દાહોદના રડિયાતીમાં ખરાબ જગ્યાએ મૂકેલી મૂર્તિઓનું દાહોદ રાષ્ટ્રીય હિન્દુ સંઘ કાર્યકર્તાઓ દ્વારા વિસર્જન કરવામાં આવ્યું। આજરોજ તારીખ 30/1/2026ના રોજ એક વિડીયો દ્વારા માહિતી મળી હતી કે દાહોદના રડિયાતી વિસ્તારમાં કોઈક મૂર્તિના વેપારી દ્વારા ગંદકી આવેલી જગ્યામાં શ્રી ગણેશજી અને દશામાની મૂર્તિ ખૂબ જ ખરાબ અવસ્થામાં પડી હતી। તેની માહિતી રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા ખરજ પ્રખંડ પ્રમુખ નિલેશભાઈ બારિયાને થતાં તરત જ બધા જ કાર્યકર્તાઓ દ્વારા મૂર્તિઓની ત્યાંથી કાઢી વ્યવસ્થિત રીતે દાહોદની નદીમાં વિસર્જન કરવામાં આવ્યું છે। રિપોર્ટર અજય સાચી વાત્સલ્યમ સમાચાર દાહોદ। હિન્દુ ધર્મના મૂર્તિઓ વેચતા જેટલા બી વેપારીઓ છે એમને નમ્ર વિનંતી છે કે મૂર્તિ વેચાણ કર્યા પછી મૂર્તિને વિસર્જન કરો ને તેમને સારી જગ્યા પર એ મૂર્તિઓને મેલી રાખો। બરાબર, ઘણા તત્વો દ્વારા છે ને મૂર્તિઓને ખરાબ જગ્યા પર ને ખરાબ સ્થિતિમાં મૂકે છે। એના લીધે હિન્દુ ધર્મને લાગણી દુભાઈ એવું કામ ના કરો। પ્લીઝ રિક્વેસ્ટ છે કે જેટલા બી વેપારીઓ ભાઈ બહેનો છે એમને નમ્ર વિનંતી છે કે મૂર્તિ વેચાણ કર્યા પછી મૂર્તિઓને વ્યવસ્થિત જગ્યા પર મૂકવા વિનંતી। જય શ્રી રામ।